चलो स्वाध्याय 3 स्टार्ट करीशू। एमां पहलो क्वेश्चन है ए तमने आपेलो है 2x2 नो चौरस त्रिकोण आप्यो है ने आ कंईक तमारे साबित करवानुं छे। तमने आमां दर्शाव्युं नथी पण आमां तमारे गाणितीय अनुमाननो सिद्धांत वापरवानो छे। लगभग 4 दाखला एवा छे स्वाध्याय 3 ना पहलो बीजो त्रीजो अने आई थिंक उदाहरण में प्रकरण उदाहरण में 26 એટલે 4 દાખલા આપણે ગાણિતીય अनुमानना सिद्धांतથી साबित करवाना છે। હવે ગાણિતીય अनुमानનો સિદ્ધાંત તમને 11મા ધોરણના ચોથા ચેપ્ટરમાં હતો। બરાબર, જો તમને ના આવડતો હોય, કદાચ તમે સ્કીપ કર્યો હોય, છોડી દીધો હોય ઇઝી ચેપ્ટર સમજીને કે થિયરેટિકલ સમજીને, તો એના છે ઘણું ઇઝી એક પેટર્નથી ચાલવાનું છે આપણે। તો એ તમારે એના પણ વિડીયોઝ આપણી ચેનલ પર છે। બરાબર, તો એ તમારે જોઈ લેવા શાંતિથી। તમે ખાલી 1 કે 2 દાખલા જોશો તો તમને એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, જો તમે ના ભણેલા અથવા તમે ભૂલી ગયા હોય તો। બરાબર છે। કોન્સેપ્ટ શું છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત? કે તમારે સૌથી પહેલાં જે આ જે સ્ટેટમેન્ટ છે, આ જે સ્ટેટમેન્ટ એ મુખ્ય વિધાન એટલે એને પ્રિન્સિપલ સ્ટેટમેન્ટ કહેવાય। બરાબર, એને તમે પીએન નામ આપી દો। એને તમે શું નામ આપી દો? પીએન। ને જોઈને ગભરાવાનું નહીં। એને તમે પીએન નામ આપી દો। બરાબર, કહેવા શું માંગે છે કે દરેક એન બિલોંગ્સ ટુ એન, દરેક સ્મોલ એન બિલોંગ્સ ટુ એન એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા માટે આ વિધાન સત્ય છે। તો તમે બધી પ્રાકૃતિક સંખ્યા માટે તો ચેક કરશો નહીં। એટલે આપણે શું કરીએ છીએ, ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત શું કહે, તમે પહેલાં P1 માટે સાબિત કરી દો। તમે પહેલાં P1 માટે સાબિત કરી દો અને પછી 2 અનુક્રમે આવતી સંખ્યાઓ માટે સાબિત કરી દો। એના માટે આપણે પીકે અને pk+1 2 અનુક્રમે આવતી સંખ્યાઓ માટે પણ આ વિધાન સત્ય છે એવું સાબિત કરી દઈએ। તો જો 1 માટે સાબિત થાય ને અનુક્રમે સાબિત છે તેના માટે ડાયરેક્ટ 2 માટે પણ સાબિત થઈ જાય। એટલે કે P1 હોય તો ડાયરેક્ટ P2 પણ સાબિત થઈ જાય, P2 હોય તો ડાયરેક્ટ P3 પણ સાબિત થઈ જાય। એ રીતે તમારી ચેન ચાલતી રહેશે અને એમાં તમારે પીકે ખાલી સત્ય છે તે સ્વીકારવાનું છે। બરાબર, એ તમારે ધારી લેવાનું છે। પીકે સત્ય છે તો pk+1 સત્ય છે એવું આપણે કરવાનું છે। તો બસ 3 સ્ટેપ તમારે કરવાના છે। સૌથી પહેલાં P1 સત્ય છે તે આપણે જોઈ લઈએ। તો આપણે અહીંયા પહેલું સ્ટેપ લઈએ n બરાબર 1 લેતા। બરાબર, તો લેફ્ટ હેન્ડ સાઈડ શું આવશે? ai n બરાબર 1 લેવાનો છે। બરાબર, n બરાબર 1। બરાબર, હવે રાઈટ હેન્ડ સાઈડ જોઈ લઈએ એટલે કે જમણી બાજુ। તો n ની 1 એટલે a1i n એટલે 1, a ની 1 ઓછા 1 અને ba 1 ઓછા 1। બરાબર, એટલે ai a ની 0 તમને શું આપશે? a ની 0 શું આપશે? 1 જ આપશે। આ જે a ની 0 છે તે 1 જ આપશે। તમે જોઈ શકો છો કે આ લેફ્ટ હેન્ડ સાઈડ આવી જાય છે। તો રાઈટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ। માટે આપણે અહીંયા લખી દઈએ કે P1 સત્ય છે। બરાબર છે। હવે n બરાબર k લઈ લો ને સ્વીકારી લો કે ધારો કે pk સત્ય છે અને આના પરથી તમારે pk+1 સત્ય છે એમ સાબિત કરવાનું। વાત પતી ગઈ, એટલું જ કરવાનું છે આપણે। બરાબર, તો એના માટે વિધાન લખો pk। જેમ તમે pn લખ્યું એમ pk લખો તો શું આવશે? ai + ba⁴k। a ની k આવ્યું, આમાં n ની જગ્યાએ k લખું છું ખાલી, k a k-1 ba। બરાબર, યાદ રાખજો તમારે આનો ઉપયોગ કરવાનો છે। બરાબર, હવે n બરાબર k+1 એ તમારે સાબિત કરવાનું છે। શું સાબિત કરવાનું છે આપણે લખી દઈએ। અહીંયા એની જગ્યાએ આપણે k+1 લખીએ। બરાબર, ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ a⁴k+1i પ્લસ n k+1 a⁴k+1 - 1 ba। +1 - 1 આપણે કાઢી નાખીએ। આ જરા ધ્યાન દેજો, k+1 - 1 +1 - 1 આપણે કાઢી નાખીએ તો બચશે શું? ખાલી k। બરાબર, ચલો હવે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ। આ લઈએ અને આ લાવવાનું છે। મેં તમને પહેલાં કીધું કે pk નો ઉપયોગ કરવાનો છે। કઈ રીતે તે જુઓ। લેફ્ટ હેન્ડ સાઈડ તમારી આ છે। બરાબર, એને આપણે આ રીતે લખી શકીએ ai + ba k * ai + ba।
બરાબર. તમે ખબર છે કે એક્સની કે પ્લસ 1 હોય તમે એક્સની કે ઇન્ટુ એક્સ લખી શકો છો. હવે એઆઈ પ્લસ બીએ રેસ ટુ કે તમારી પાસે તૈયાર જ છે. શું છે? એ રેસ ટુ કે આઈ પ્લસ કે એ રેસ ટુ કે -1 ઇન્ટુ બીએ. બરાબર. શાંતિથી લખવાનું, એકાદ છૂટી ના જાય. બરાબર. ચલો હવે શાંતિથી જોજો શું થશે. આપણે બધું જ એકવાર લખી દઈએ. હું ડાયરેક્ટ કટ નથી કરતો. એ કે આઈ ઇન્ટુ એઆઈ. બરાબર. જોજો પ્લસ એ કે આઈ એ મીન્સ એ રેસ ટુ કે ઇન્ટુ 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 આ એઆઈ થઈ ગયું, ઇન્ટુ બીએ લખી દો, ઇન્ટુ બીએ લખી દો. બરાબર. પ્લસ હવે આ લઈ લો કે એ રેસ ટુ કે -1 બીએ ઇન્ટુ એઆઈ. બરાબર. આપણે પ્રોપર એકવાર બધું લખી દઈએ કે એ રેસ ટુ કે -1 થઈ ગયું ઇન્ટુ બીએ ઇન્ટુ બીએ. બરાબર. ચાલો હવે જોઈ લઈએ આપણે. એ રેસ ટુ કે ઇન્ટુ એ એટલે એ રેસ ટુ કે +1 થશે અને આઈ ઇન્ટુ આઈ એટલે આઈ સ્ક્વેર થશે. આઈ તમે સોલ્વ કરશો તો એનો આઈ એટલે મતલબ 1 થાય. આ યાદ રાખ. જેમ 0 0 0 0 શૂન્ય શ્રેણિકનો મતલબ શૂન્ય થાય એમ આઈનો મતલબ 1 થાય. એટલે પહેલી વાત તમે યાદ રાખો કે આઈ બરાબર આપણે 1 લઈશું. બરાબર. એટલે એ આઈ નીકળી જશે તો એ રેસ ટુ કે બી ઇન્ટુ એ પ્લસ આમાં શું થશે કે એ રેસ ટુ કે -1 બરાબર +1 એ રેસ ટુ કે -1 કે -1 +1 એટલે એ રેસ ટુ કે થશે. આ આઈ નીકળી જશે. બી એ ઇન્ટુ સોરી બી એ જ રહેશે કારણ કે આ બંને તો વપરાઈ ગયા. બરાબર. અને કે રહી ગયો ને આપણો કે. સૌથી પહેલાં મેં કે લખ્યો એ રેસ ટુ કે -1 ઇન્ટુ એ દેટ મીન્સ તમને આપશે એ રેસ ટુ કે. બરાબર. એટલે આ બે પેપર વપરાઈ ગયા. આઈ બરાબર 1 થશે તો બચે છે બી એ. બરાબર. પ્લસ અહીંયા વાત કરીએ આપણે તો કે એ રેસ ટુ કે -1 એ રેસ ટુ કે -1 બી ઇન્ટુ બી એટલે બી સ્ક્વેર એ ઇન્ટુ એ સ્ક્વેર. તમને અત્યાર સુધી એમ થયું હશે કે આમાં આપણે શ્રેણિકનો ઉપયોગ શું કર્યો? ઉપયોગ હવે આવશે. ચલો સૌથી પહેલાં આપણે આઈ સ્ક્વેર કરીએ. જુઓ થોડું આપણે આઈ સ્ક્વેર કરીએ. આઈ સ્ક્વેર એટલે આમ તો તમે ડાયરેક્ટ કહી શકો છો પણ જોઈ લો એકવાર. આઈ ઇન્ટુ આઈ એટલે 1 0 0 1 1 0 0 1 તો 1 ઇન્ટુ 1 1 પ્લસ 0 ઇન્ટુ 0 એટલે 1 પ્લસ 0 1 થશે. 0 ઇન્ટુ 1 0 1 ઇન્ટુ 0 0 થઈ ગયું. 1 ઇન્ટુ 0 0 0 ઇન્ટુ 1 0 થઈ ગયું. 0 ઇન્ટુ 0 0 1 ઇન્ટુ 1 1 થઈ ગયું. એટલે એ તમને આઈ જ આપે છે અને આપણા કેસમાં આઈ બરાબર 1 થાય છે. એટલે એક વાત ક્લિયર થઈ ગઈ કે અહીંયા આઈ સ્ક્વેર બરાબર 1 આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ એટલે 1 થઈ ગયા. બરાબર. ચલો આ બેમાંથી આ બેની આપણે વાત કરીએ તો એમાં તમે જોઈ શકો છો કે એ રેસ ટુ કે કોમન નીકળે છે. એમાં શું એ રેસ ટુ કે કોમન નીકળે છે. જુઓ એ રેસ ટુ કે હું કોમન કાઢું અને બીજું બી એ પણ કોમન નીકળે છે. બી ઇન્ટુ એ તમને શું રહેશે 1 પ્લસ કે. આ કેસમાં તમે ધ્યાનથી જુઓ તો એ સ્ક્વેર છે તો અહીંયા આપણે એ સ્ક્વેર પણ શોધી કાઢીએ. સાઈડ પર શોધી નાખીએ. એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ થશે. એ તમને આપ્યો છે 0 1 0 0 અને આ પણ 0 1 0 0. ચાલો સ્ટાર્ટ કરો. 0 ઇન્ટુ 0 0 1 ઇન્ટુ 0 0 થઈ ગયું. 0 ઇન્ટુ 0 0 ઇન્ટુ 0 0 0 ઇન્ટુ 1 0 1 ઇન્ટુ 0 0 0 ઇન્ટુ 0 1 0 0 એટલે આ તમને શું મળે છે 0. બરાબર. 0 એટલે આપણે ઓ કહીએ છીએ. બરાબર. 0 એટલે એને આપણે ઓ કહીએ છીએ મતલબ 0 જ થાય. એટલે એ સ્ક્વેર બરાબર 0 થઈ ગયું એટલે આખી જ વેલ્યુ 0 થઈ જશે એ સ્ક્વેરના કારણે. તો બચ્યું શું તમારી પાસે એ રેસ ટુ કે +1 પ્લસ કે +1 એ રેસ ટુ કે બી. હવે જોઈ લો શું આ જવાબ છે તમારો. યસ એ જ જવાબ છે. અહીંયા આઈ લખ્યો છે એ લોકો આઈ આપણે કાઢી નાખ્યો તો આઈ સ્ક્વેર બરાબર આઈ. ચાલો અને પાછું લખી દઈએ આઈ સ્ક્વેર બરાબર આઈ. બરાબર. એનો મતલબ મને થાય એટલે મેં કાઢ્યો હતો. બરાબર થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. હવે લખવાનું શું છે તે સમજો. લખવાનું શું છે ફાઇનલ સ્ટેટમેન્ટ. છેલ્લું શું લખવાનું છે? પહેલું લખો કે ભાઈ P1 સત્ય છે જે તમે સાબિત કર્યું. PK સત્ય છે તો PK +1 પણ સત્ય છે. એટલે બે ક્રમાંકમાં નંબર આવે તે પણ સત્ય થઈ ગયા. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે દરેક n બિલોંગ્સ ટુ n માટે Pn સત્ય છે.
હવે જે મેં તમને 4 દાખલા કીધા છે એના માટે તમારે આ બેઠું લખવાનું છે, બરાબર? તો આગળ જઈએ, બીજો સવાલ જોઈએ. એ જ તમારે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી જ સાબિત કરવાનું છે કે જો એ બરાબર આવું આપ્યું હોય, 3/3નો શ્રેણિક છે ને દરેક ઘટક 1 છે, તો an બરાબર આ સાબિત કરો દરેક n બિલોંગ્સ ટુ n માટે, એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા માટે, બરાબર છે? સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં જે વિધાન આપ્યું છે એને તમે મુખ્ય વિધાન, એને આપણે ઇંગ્લિશમાં કહીશું પ્રિન્સિપલ સ્ટેટમેન્ટ, એને આપણે ગુજરાતીમાં કહીશું મુખ્ય વિધાન, બરાબર? લઈ લો. એક બહુ જ સીધી વસ્તુ છે કે 11મું ધોરણ તમારું સ્ટ્રોંગ કરશો તો 12મું ધોરણ તમને બહુ જ ઓછી તકલીફ આપશે, અને એમાં શરમ રાખવાની નહીં. 12મા ધોરણના છોકરા 11મા ધોરણનું સિલેબસ જોવાનું, કોઈ વસ્તુ ના આવડતી તો ફરીથી ચેક કરવામાં શરમ રાખવી નહીં. એટલે હું તમને હજુ સજેસ્ટ કરીશ કે 11મા ધોરણના ચોથા ચેપ્ટરના વિડીયોઝ આપણી પાસે છે જ, બરાબર? તમે સર્ચ કરશો એટલે તમને મળી જ જશે, અને 1 કે 2 દાખલા તમે પ્રોપર જોશો તો તમને આઈડિયા આવી જશે શું કહેવા માંગે છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત, જો તમે ભૂલી ગયા હોય કે ના કર્યું હોય તો. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે n બરાબર 1 લઈ લઈએ, અને લેફ્ટ હેન્ડ સાઈડ એટલે આ n બરાબર 1 એટલે a ની 1 એટલે a થશે. હવે રાઈટ હેન્ડ સાઈડ લઈ લઈએ, એમાં n બરાબર 1 લો તો ધ્યાન આપજો, 1 ઓછા 1 તમને શું મળશે? 3 ની 0. બધામાં 3 ની 0 મળશે. જુઓ, એક સરખા ઘટક છે એટલે, અને કોઈ પણ સંખ્યાની 0 ઘાતાંક તમને શું આપે? 1 આપે. અને એ શું છે? તમારો એ જ છે, ને લેફ્ટ હેન્ડ સાઈડ પણ એ છે, એટલે આપણે લખી દઈએ કે ભાઈ લેફ્ટ હેન્ડ જગ્યા ઓછી છે એટલે હું થોડું લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. માટે આપણે અહીંયા લખી દઈએ કે P1 સત્ય છે, બરાબર? એક વાત પતી ગઈ. હવે n બરાબર k, એમાં આપણે ધારી લઈએ છીએ કે ધારો કે pk સત્ય છે, તો pk કરીને આખું સ્ટેટમેન્ટ લખો. pk શું છે? a રેઝ ટુ k, આ થશે 3 રેઝ ટુ k -1, 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 બરાબર? આપણે શું કર્યું? n ની જગ્યાએ k લખ્યો, બરાબર? તો થઈ ગયું આ વિધાન. હવે n બરાબર k+1 લઈ લો, બરાબર? તો એમાં pk +1 તમારે જે સાબિત કરવાનું તે લખીએ a રેઝ ટુ k+1, બરાબર? હવે ધ્યાન આપજો, 3 રેઝ ટુ n-1 છે, બરાબર? n ની જગ્યાએ તમે k+1 મૂકો અને -1, રિઝલ્ટ શું આવશે? 3 ની k આવશે. એટલે અહીંયા બધા જવાબ શું આવશે? 3 ની k, જે આપણે સાબિત કરવાનું છે ભાઈ. બરાબર? કમ્પ્લીટ. ચાલો તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. હવે લેફ્ટ હેન્ડ સાઈડ છે a રેઝ ટુ k+1, એનો મતલબ a રેઝ ટુ k ઇન્ટુ a લખાય. કોઈ પણ સંજોગોમાં તમારે આનો ઉપયોગ કરવાનો છે, બરાબર? આજરા કાઢી નાખીએ, બરાબર? કોઈ પણ સંજોગોમાં તમે a રેઝ ટુ k નો ઉપયોગ કરો, મતલબ કે pk નો ઉપયોગ કરવાનો છે, બરાબર? તો a રેઝ ટુ k શું છે? 3 રેઝ ટુ k -1, 3 રેઝ ટુ k -1, 3 રેઝ ટુ k -1. તમે જુઓ, અલ્ટિમેટલી તમે શ્રેણિકનો જ ઉપયોગ કરો છો, પણ એ દિશા શું છે, કઈ રીતે આ દાખલો કઈ દિશામાં જવાનો છે તે છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત, બરાબર? ચલો, એ શું છે? 1 1 1. હવે ધ્યાનથી આપજો, જો તમે એક વસ્તુ સમજો કે આમાં પણ બધા એક સરખા ઘટક છે, પેલામાં પણ બધા એક સરખા ઘટક છે, તો એક ઘટક આપણે શોધીએ. ધ્યાનથી જોજો. પહેલી હાર પહેલો સ્તંભ, તો 3 રેઝ ટુ k -1 ઇન્ટુ 1 એટલે 3 રેઝ ટુ k -1 જ થશે, પ્લસ 3 રેઝ ટુ k -1 ઇન્ટુ 1 એટલે પ્લસ 3 રેઝ ટુ k -1 જ થશે. સેમ પ્લસ 3 રેઝ ટુ k -1 થશે. હવે તમે બીજી હાર ને પહેલો સ્તંભ લો તો આ જ રિપીટ થશે, ત્રીજી હાર ને પહેલો સ્તંભ લેશો તો પણ આ જ રિપીટ થશે, બરાબર છે? પછી તમે બીજા સ્તંભ પર આવી જાઓ તો પહેલી હાર ને બીજો સ્તંભ લો તો પણ આ કારણ કે સેમ જ છે બધું. જો બીજી હાર ને બીજો સ્તંભ તો પણ આ રિપીટ થશે, ત્રીજી હાર બીજો સ્તંભ તો પણ આ રિપીટ થશે,
પહેલી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ, આ જ બધું રિપીટ થશે, બરાબર છે. હવે તમે ધ્યાનથી જુઓ તો આ તમે શું છે, લાઈક તમારી પાસે x પ્લસ એક્સ થઈ જાય, તમે 3x લખો કે ના લખો? તો એ રીતે જુઓ, આ x પ્લસ એક્સ તો તમે શું લખશો? 3 ટાઈમ્સ. રિઝલ્ટ તમને શું આપે તે મેં અહીંયા લખી દીધું, આ રિઝલ્ટ જે તમને આપે છે તે, બરાબર. એક કામ કરીએ, પ્રોપર લખી લઈએ. તો 3k-1 ઇન્ટુ 1, 3k-1, આ દરેક માટે, દરેક હાર ને દરેક સ્તંભનો ગુણાકાર તમને આ આપે છે, એટલે 3k-1 પ્લસ 3k-1, એટલે એ તમને શું આપે છે? 3 ટાઈમ્સ 3k-1. 3ની 1 ઘાતાંક કહેવાય, એટલે આપણે લખીએ કે 3ની 1 વત્તા k ઓછા 1, 1 જશે એટલે શું મળશે તમને? 3ની k, બરાબર. તો ગુણાકારમાં તમારા બધા જ ઘટકો 3ની k આપે છે. પહેલાં તો આપે છે, એનું સાદુરૂપ આપ્યું તો 3ની k થાય છે, બરાબર. જે તમારી રાઈટ હેન્ડ સાઈડ, જે તમારે લાવવાનું તો તે જ આવી ગયું, તો ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ માટે pk+1 સત્ય છે. બાકી જે મેં તમને લાસ્ટ એક્ઝામ્પલમાં, લાસ્ટ ક્વેશ્ચનમાં લખાયેલું તે જ લખવાનું છે. સાબિત થાય છે કે pn પણ સત્ય છે. કોના અનુસંધાને? ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે, બરાબર. ચલો આગળ જઈએ. ત્રીજો સવાલ એ જ આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી જ સાબિત કરવાનું છે. એ તમને આપેલો છે, એના પરથી આ સાબિત કરો. એમાં તમને લખ્યું છે કે n ધન પૂર્ણાંક છે. જે હું બોલું છું તે જ વસ્તુ થાય કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માં, ધન પૂર્ણાંક એટલે પ્રાકૃતિક સંખ્યા થાય ને, બરાબર. એટલે દરેક n બિલોંગ્સ ટુ n માટે તમારે આ સાબિત કરવાનું છે. ને ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત પ્રાકૃતિક સંખ્યાઓ માટે જ ઉપયોગમાં લેવાય, આ યાદ રાખજો, બરાબર. ચાલો, તો સૌથી પહેલાં pn લઈ લો, એટલે જે તમારે સાબિત કરવાનું છે એકવાર લખી દો. બરાબર. ચાલો, હવે n બરાબર 1 લઈ લો, બરાબર. તો લેફ્ટ હેન્ડ સાઈડ જે આપણે આગળ કર્યું હતું તે જ a ની 1 એટલે તમને a મળશે. હવે રાઈટ હેન્ડ સાઈડ લઈ લઈએ, બરાબર. n બરાબર તમે શું લઈ લેશો? n બરાબર તમે શું લેશો? 1 લેશો તો 1 + 2 તમને 3 આપશે. અહીંયા n બરાબર 1, અહીંયા -4, n બરાબર 1 લઈએ, 1 - 2 એટલે -1 મળશે. તમે ધ્યાનથી જુઓ તો એ જ મળે છે. લેફ્ટ હેન્ડ સાઈડ પણ એ, રાઈટ હેન્ડ સાઈડ પણ એ. ધેટ મીન્સ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ માટે p1 સત્ય છે. હવે n બરાબર k લઈ લો, તો ધારો કે pk સત્ય છે, બરાબર. માટે વિધાન લખી દો pk શું છે? a⁻k. આમાં હું n બરાબર k મૂકી દઉં, ધ્યાન આપજો. તો 1 + 2k, અહીંયા k, -4k, 1 - 2k, બરાબર. હવે n બરાબર k+1 માટે તમારે સાબિત કરવાનું છે, બરાબર. આ ધ્યાન આપજો. પહેલામાં તો આપણે ધારી લીધું કે સત્ય છે, આમાં સાબિત કરવાનું છે. તો શું સાબિત કરવાનું છે? a⁻k+1 બરાબર, અહીંયા 1 + 2k+1, એની જગ્યાએ હું k+1 મૂકું છું, બરાબર. -4k+1, 1 - 2k. આ બધું ઓટોમેટિક આવી જાય, તમે ગણતરી પ્રોપર કરો તો ઓટોમેટિક આવી જાય, બરાબર. ચલો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ છે a⁻k+1. હવે આઈ થિંક મારે કશું કહેવાની જરૂર નથી કે a⁻k+1 તમે a⁻k × a લખશો. કેમ? કારણ કે મારે આ a⁻k નો ઉપયોગ ચોક્કસ કરવાનો છે, બરાબર. તો a⁻k એટલે 1 + 2k, k -4k, 1 - 2k, a 3 - 4, 1 - 1. ચાલો, તો 1 + 2k × 3 એટલે 3 + 6k. ધ્યાન આપજો, 1 + 2k × 3, 3 × 3, 3 × 2 કે 6k, -4k × 1 એટલે -4k, k × 3 3k, +1 - 2k × 1 એટલે +1 - 2k થશે. ચાલો, 1 + 2k × -4 તો -4 - 8k, બરાબર. ફરીથી 1 + 2k × -4 તો -4 × -8k, -4k + -1 દેટ મીન્સ +4k.
चलो पत्યું હવે k इंटू -4 तो -4k 1 - 2k इंटू -1 तो माइनस माइनस +1 बराबर सॉरी -1 અને માઇનસ માઇનસ +2k થશે ચાલો જોઈ લઈએ ઓલરાઈટ તો આ તમને શું આપે છે 6k - 4k ચાલો 3 જ રાખો પહેલાં 6k - 4k એટલે તમને 2k આપે છે બરાબર ક્લિયર મારે આ લાવવાનું છે આવી જશે ઓટોમેટિક 3k - 2k એટલે k +1 આ તો આવી ગયું ચાલો -4 -8k + 4k એટલે -4k થશે -4k + 2k એટલે -2k -1 થશે -2k -1 હવે એક વસ્તુ યાદ રાખો કે k + 1 તમારે કોઈ બી રીતે સેટ કરવાનો છે તો k નો જે પણ સહગુણક હોય k નો સહગુણક સમજો કે 5 છે તો તમારે પાછળ 5 સેટ કરવાનો આટલું નિયમ યાદ રાખો k ની સાથે 5 છે તો પાછળ 5 સેટ કરો તો તમે 5 કોમન કાઢો તો k + 1 ઓટોમેટિક થઈ જશે તમે 5 ઉમેરો તો 5 કાં તો બીજા કોઈ ઘટકમાંથી સેટ કરવાના કાં તો 5 ઉમેરો અને 5 માઇનસ કરો બીજા ઘટકમાંથી જ ઓલમોસ્ટ તમારું સેટિંગ થઈ જતું હોય લાઈક તમે અહીંયા ધ્યાન આપો તો તમારે અહીંયા 2k ની પાછળ 2 જોઈએ કે ના જોઈએ k + 1 લાવવા માટે તો 3 ની અંદર 2 આવી જ ગયા એટલે આપણે અહીંયા 1 + 2 ઓટોમેટિક 3 થાય છે આ સિમ્પલ ગણિત યાદ રાખવાનું જે હોય k વાળું પદ એની પાછળ એનો સહગુણક સેટ કરવાનો બરાબર આ k + 1 થઈ ગયું આમાં આપણને એવી કોઈ જરૂર નહીં પડે આમાં કારણ કે ડાયરેક્ટ તમે -4 કોમન કાઢશો તો k + 1 આવી જશે અને આપણી જરૂર પણ એ જ છે અહીંયાની વાત કરીએ અહીંયાની વાત તો -2k -2k ની પાછળ હું -2 સેટ કરું તો તમે -2 કોમન કાઢો તો k + 1 થાય બરાબર તો આની પાછળ હું -2 સેટ કરું છું -2 મેં સેટ કર્યા આમાં -2 નથી તો એના માટે +2 કરવા પડે +2 - 1 દેટ મીન્સ એ +1 હતા હવે તમે ધ્યાનથી જુઓ તો -2 + 1 -1 જ થાય મેં શું કર્યું જુઓ -2k પાછળ -2 સેટ કર્યા તમારી પાસે -1 હતા -2 લાવ્યો તો મારે +2 કરવા પડે બહારથી લાવ્યા હતા આપણે ને 2 - 1 શું થાય +1 સમજ પડી ચલો તો 1 + 2 કોમન કાઢો એટલે k + 1 -4 k + 1 બરાબર છે આમાંથી આપણે -2 કોમન કાઢી નાખીએ તો k + 1 +1 ને આપણે સાઈડ પર રાખીએ તો એ જ તમારું બેઠું પદ આવી ગયું ખાલી આગળ પાછળ છે બરાબર છે ક્લિયર તો = રાઇટ હેન્ડ સાઈડ માટે pk + 1 સત્ય છે બાકીના વિધાન તમારે જાતે લખવાના છે કે દરેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે p1 સત્ય છે pk સત્ય છે તો pk + 1 સત્ય છે ડેશ 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 ઓલરાઈટ ચલો આગળ જઈએ ટોપિક આપણે છોડતા નથી ગાણિતિક અનુમાનના જેટલા પણ દાખલા છે પહેલાં કરી નાખીએ તો એમાં છે ઉદાહરણ 26 તમને એ આપ્યો છે cos θ sin θ -sin θ cos θ એના પછી તમારે આ સાબિત કરવાનું છે દરેક n બિલોંગ્સ ટુ n માટે આ યાદ રાખજો કાં તમે એવું શબ્દમાં એવું કહી શકો ધન પૂર્ણાંક સંખ્યા માટે બરાબર તો સૌથી પહેલાં જે વિધાન આપ્યું છે એને તમે pn નામ આપી દો બરાબર જે તમારે સાબિત કરવાનું છે એને આપણે ગુજરાતીમાં મુખ્ય વિધાન કહીશું અને ઇંગ્લિશમાં પ્રિન્સિપલ સ્ટેટમેન્ટ કહીશું યાદ રાખજો આ લખવાનું કારણ શું તમે જો છેલ્લા સ્ટેપને શું લખાયો કે p1 સત્ય છે pk સત્ય છે તો pk + 1 સત્ય છે તો આ પણ સત્ય છે એવું તમે આખું લખશો એના કરતાં એને આપણે એક નામ આપી દઈએ pn મુખ્ય વિધાનને pn નામ હોય માટે pn પણ સત્ય છે ધેટ મીન્સ કે આ સત્ય છે બરાબર છે ચાલો હવે n = 1 લઈ લો તો લેફ્ટ હેન્ડ સાઈડ a ની 1 એટલે a મળશે હવે રાઈટ હેન્ડ સાઈડ જોઈ લો n = 1 મૂકવાના છે એટલે cos n = 1 તો cos 1 θ એટલે cos θ થશે અહીંયા સેમ sin θ થશે અહીંયા -sin θ થશે ને અહીંયા cos θ થશે એ તમારો a છે મતલબ કે બંને સરખા આવી ગયા તો લેફ્ટ હેન્ડ સાઈડ = રાઈટ હેન્ડ સાઈડ માટે p1 સત્ય છે હવે n = k માટે તો ધારો કે pk સત્ય છે બરાબર ધારો કે pk સત્ય છે તો pk નું ફોર્મ લખો શું છે a⁻k cos k θ -sin k θ sin k θ cos k θ બરાબર
હવે આપણે n બરાબર k+1 માટે સાબિત કરીશું. પી કે આપણે ધારી લીધું, આ પી k+1 સાબિત કરીશું. તો a⁻k+1 બરાબર તમારે લાવવાનું છે cos k+1 થીટા માઇનસ સાઇન k+1 થીટા, અહીંયા લાવવાનું છે સાઇન k+1 થીટા અને cos k+1 થીટા. તમે જોઈ શકો છો, સમજી શકો છો કે આમાં ગણતરી લાંબી થશે. બરાબર. ચાલો સૌથી પહેલાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લખીએ a⁻k+1. a⁻k+1 એટલે a⁻k ઇન્ટુ a લખીશું આપણે. બરાબર છે, ક્લિયર. હવે a⁻k શું છે? સૌથી પહેલી વાત a⁻k આપણે શોધી રાખેલું છે. શું છે? cos k થીટા sin k થીટા માઇનસ sin k થીટા cos k થીટા. બરાબર. અને એ શું છે? એ છે આપણો cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા. બરાબર. ચાલો તો હવે આપણે પેલી સાઈડ જઈએ. હવે ધ્યાનથી જોજો. cos k થીટા ઇન્ટુ cos થીટા આપણે પ્રોપર લખીએ. cos k થીટા ઇન્ટુ cos થીટા માઇનસ સાઇન કે થીટા પ્લસ હોય પણ માઇનસ સાઇન થીટાના કારણે એ માઇનસ થઈ જશે. બરાબર. ચાલો માઇનસ સાઇન કે થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ સાઇન કે થીટા ઇન્ટુ કોસ થીટા. બરાબર. માઇનસ આ માઇનસ છે એટલે માઇનસ કોસ કે થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ કોસ કે થીટા ઇન્ટુ સાઇન થીટા. ચલો પહેલા કોલમની વાર્તા પતી ગઈ. cos k થીટા ઇન્ટુ સાઇન થીટા cos k થીટા ઇન્ટુ સાઇન થીટા પ્લસ સાઇન કે થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ સાઇન કે થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ સાઇન કે થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ સાઇન કે થીટા ઇન્ટુ સાઇન થીટા પ્લસ cos k થીટા ઇન્ટુ કોસ થીટા. બરાબર. તો હવે ધ્યાન આપજો. બરાબર. ડાયરેક્ટ લખું છું, જેની ગણતરીની જરૂર છે તો હું નીચે સાઈડ પર કરીશ. આ તમે ચોખ્ખું દેખાય છે cos a cos b માઇનસ sin a sin b cos a cos b માઇનસ sin a sin b ધેટ મીન્સ cos a પ્લસ b. 11મું ધોરણ. બરાબર. મેં તમને હંમેશા કહેતો આવ્યો છું, હંમેશા હું દરેક સ્ટુડન્ટની એક સલાહ આપીશ 12મા ધોરણના અને 11મા ધોરણ કે 11મું ધોરણ એવું સ્ટ્રોંગ કરી નાખો 12મા ધોરણમાં તમારે નવું કશું કરવું ના પડે. ઘણા બધા સ્ટુડન્ટ એવા કે 12મા ધોરણમાં 11મું ધોરણ પાછા સૂત્ર કરવા બેસે. લાઈક આગલા 4 દાખલા બી તમે આ દાખલો પણ તમે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત છે એટલે ત્રિકોણમિતિ ને આ બધી નાની બધી સમતા બધાનો ઉપયોગ તમારા આમાં આવ્યા કરશે. ઇવન સંભાવના પણ. ચલો તો આમાં તમે માઇનસ કોમન કાઢી નાખો. આમાં તમે માઇનસ કોમન કાઢી નાખો તો અંદર શું આવશે? સાઇન કે થીટા કોસ થીટા પ્લસ કોસ કે થીટા સાઇન થીટા. તો સાઇન એ કોસ બી પ્લસ કોસ એ સાઇન બી માઇનસ બાર રહેશે તો શું આવશે? સાઇન એ પ્લસ બી. ચલો આને કાઢી નાખીએ. ઓકે. હવે પેલામાં કશું કંઈ કરવાનું નથી. સાઇન કે થીટા કોસ થીટા પ્લસ કોસ કે થીટા સાઇન થીટા એટલે અહીંયા પણ સાઇન એ પ્લસ બી આવશે. કોસ કે થીટા કોસ થીટા માઇનસ સાઇન કે થીટા સાઇન થીટા કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી ધેટ મીન્સ કોસ એ પ્લસ બી. ચાલો 99% કામ પતી ગયું આપણું. આમાં તો તમે થીટા કોમન કાઢી નાખો તો k+1 થીટા થાય. આમાં પણ તમે થીટા કોમન કાઢી નાખો તો k+1 થીટા થાય. આમાં પણ k+1 થીટા થાય ને આમાં પણ k+1. શું તમારે એ સાબિત કરવાનું હતું? યસ. તો ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ માટે pk+1 સત્ય છે. ધેટ્સ ઇટ. બરાબર. ચાલો તો હવે આગળ વધીએ આપણે. ચોથો સવાલ જોઈએ. થોડું ગુજરાતીમાં લખવાનું મારું અઘરું છે પણ હું બોલું છું એ તમને આઈડિયા આવશે અને ઇવન તમે ટેક્સ્ટ બુકમાં દાખલાની રકમ પણ જોઈ શકો છો. તો શું કહે છે કે એ અને બી સમમિત છે તો સાબિત કરો એ બી માઇનસ બી એ બી સમમિત છે. પહેલા વિધાન પર જઈએ. એ અને બી સમમિત છે. સમમિત હોય તો જો એ સમમિત હોય તો એ ડેશ બરાબર એ થાય અને બી સમમિત હોય તો બી ડેશ બરાબર બી થાય. આપણી પાસે મળી ગયું. આ તમને આપેલું છે. સાબિત કરો કે એ બી માઇનસ બી એ બી સમમિત. જે સાબિત કરવાનું છે તે આ છે. બી સમમિત છે એટલે એ બી માઇનસ બી એ હોલ ડેશ બરાબર માઇનસ એ બી માઇનસ બી એ. આ તમારું ટાર્ગેટ છે.
બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ લેફ્ટ હેન્ડ સાઈડ. વી સમિત સમજો ને, વી સમિત હોય તો એ ડેશ બરાબર માઇનસ એ થાય. બરાબર. તો એ બી માઇનસ બી એ વી સમિત હોય એના આખાનો ડેશ માઇનસ આપે કે ના આપે? ઓકે ચાલો. તો એ બી માઇનસ બી એ હોલ ડેશ. બરાબર. પહેલા ડેશ આપણે બંનેમાં સેપરેટ કરી દઈએ, ધ્યાન આપજો. બરાબર. ચલો હવે એ બી ડેશ એનો મતલબ બી ડેશ એ ડેશ થાય અને બી એ ડેશ એનો મતલબ એ ડેશ બી ડેશ થાય. આપણો પ્રમેય છે. બરાબર. હવે બી ડેશ બરાબર તમે બી લખી શકો છો, એ ડેશ બરાબર તમે એ લખી શકો છો, એ ડેશ બરાબર એ, બી ડેશ બરાબર બી. હવે જો હું આમાંથી માઇનસ કોમન કાઢી નાખું તો એ બી માઇનસ બી એ થાય. તો આ જ મારે સાબિત કરવાનું હતું. આપણે એ લખી દઈએ સાબિત કરવાનું છે. પાંચમો સવાલ શું કહે છે? આપણે રકમ પહેલાં ગુજરાતીમાં પ્રોપર વાંચીએ. મેં ડાયરેક્ટ જ મેથ્સની રીતે લખેલું છે. શું કહે છે કે જો એ સમમિત અથવા વિસમિત શ્રેણિક હોય, એટલે એ સમમિત હોય અથવા એ વિસમિત હોય, તદ અનુસાર એટલે એ પ્રમાણે, અકોર્ડિંગ ટુ એવું, તદ અનુસાર એટલે એ પ્રમાણે, એટલે કે એ સમમિત હોય તો તે પ્રમાણે અને એ વિસમિત હોય તો તે પ્રમાણે. તો એ સમમિત હોય તો બી ડેશ એ બી સમમિત છે એવું સાબિત કરો, અથવા વિસમિત હોય તો બી ડેશ એ બી વિસમિત છે એવું સાબિત કરો. બરાબર છે. ચાલો સ્ટાર્ટ કરીએ. ઓલરાઈટ. આપણે બે ભાગ પાડી દઈએ. પહેલામાં એ સમમિત છે, પહેલામાં શું છે? એ સમમિત છે. અને બીજામાં આપણે લઈ લઈએ કે એ વિસમિત છે. સમમિત હોય તો એ ડેશ બરાબર એ થાય અને વિસમિત હોય તો એ ડેશ બરાબર માઇનસ એ થાય. આ આપણી પાસે નોલેજ છે આટલું. બરાબર. હવે શું સાબિત કરવાનું છે? કે સાબિત એ કરવાનું કે ભાઈ બી ડેશ એ બી સમમિત છે, એટલે બી ડેશ એ બીનો ડેશ તમને બી ડેશ એ બી જ આપે. પેલા ભાઈની વાત પછી કરીશું. ચાલો તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ આપણે. તો બી ડેશ એ બી હોલ ડેશ. બરાબર. નિયમ શું કહી ગયો આપણને? કે જો એ બી ડેશ હોય તો ઊંધા ક્રમે તમારે ડેશ લખવાનો છે. ઊંધા ક્રમે ડેશ લખો એટલે આવું થશે: બી ડેશ પહેલો, પછી એ ડેશ ને પછી બી ડેશનો ડેશ. ઊંધો ક્રમ મેં પકડો. બરાબર છે. ચાલો ક્લિયર. તો બી ડેશ તો એવો ને એવો જ રહેશે, પણ એ ડેશ બરાબર એ થઈ જશે. એ ડેશ બરાબર શું થઈ જશે? એ થઈ જશે. એટલે બી ડેશનો ડેશ તમને શું આપશે? બી આપશે. આવી ગયો જવાબ. ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. થિયરી એટલે કરવી જરૂરી છે. આવો કોઈ ક્વેશ્ચન 2 માર્કમાં આવી જાય તો તમે થિયરી, તમે દાખલા કર્યા કરશો ને આવું જોઈને તમે છોડી દેશો તો પછી જશે માર્ક્સ. રાઈટ. ચાલો આમાં તમારે શું સાબિત કરવાનું છે? કે ભાઈ બી ડેશ વિસમિત. બરાબર. એટલે બીજું કશું નહીં આવે, આમાં આગળ માઇનસ આવશે. તમારે આવું સાબિત કરવાનું છે. ચાલો લેફ્ટ હેન્ડ સાઈડ પકડીને ચાલો. તો બી ડેશ એ બી હોલ ડેશ. ઊંધા ક્રમે ડેશ લખો. બી ડેશ પછી એ ડેશ અને બી ડેશનો ડેશ. ચાલો બી ડેશ એવું ને એવું રહેશે, પણ એ ડેશ બરાબર માઇનસ એ થઈ જશે. તો માઇનસને આપણે બહાર કાઢીએ. બરાબર. એ ડેશ બરાબર માઇનસ એ થઈ ગયું અને બી ડેશનો ડેશ તમને બી આપશે. આવી ગયા રાઈટ હેન્ડ સાઈડ. કશું અઘરું હતું નહીં. માટે બંને વિધાન સાબિત થાય છે. આગળ વધીએ. છઠ્ઠો સવાલ શું કહે છે? કે એ તમને આપ્યો છે, એમાં એક્સ વાય ઝેડ વેરિયેબલ ફોર્મમાં, એટલે ચલિત ફોર્મમાં છે. બરાબર. અને એક વસ્તુ આપી છે કે એ ડેશ એ બરાબર આઈ, તો એક્સ વાય ઝેડ શોધો. ચાલો તો સૌથી પહેલાં આપણે એ ડેશ કરીએ. એ ડેશ તમને શું આપશે? પહેલી હાર પહેલો ક્રમ પહેલો સ્તંભ થઈ જશે, બીજી હાર બીજો સ્તંભ થઈ જશે, ત્રીજી હાર ત્રીજો સ્તંભ થઈ જશે. બરાબર. હવે આપણે કરીએ એ ડેશ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ આઈ. એ ડેશ છે 0 એક્સ એક્સ, 2y વાય માઇનસ વાય, ઝેડ માઇનસ ઝેડ ઝેડ, અને એ છે 0 2y ઝેડ એક્સ વાય માઇનસ ઝેડ એક્સ માઇનસ વાય ઝેડ. આઈ છે 3/3 જ લેવો પડશે. બરાબર. ચાલો સ્ટાર્ટ કરીએ. તો આ બંનેનો ગુણાકાર કંઈક એક્સ ને વાય ને ઝેડના સ્વરૂપમાં કોઈ ઇક્વેશન આપશે, સામે આપણે મેચ કરવાનું છે. બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. તો 0 ઇન્ટુ 0 0, એક્સ ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર, એક્સ ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર થઈ ગયું. 2y ઇન્ટુ 0 0,
વાય ઇન્ટુ એક્સ એક્સ વાય માઇનસ વાય ઇન્ટુ એક્સ માઇનસ એક્સ વાય થઈ ગયું. અને આમે 0 થવું જ પડશે કારણ કે આ શ્રેણીકોની સમાનતાના નિયમ લાગશે. અહીંયા 0 છે એટલે ચોખ્ખી જ વસ્તુ છે કે અહીંયા પણ 0 આવવું જ જોઈએ, બરાબર. એટલે અહીંયા પણ 0 જ આવશે. પણ આપણે ચેક કરીએ, z ઇન્ટુ 0 0 માઇનસ ઝેડ એક્સ પ્લસ ઝેડ એક્સ, બરાબર. ચાલો 0 થશે જ. અહીંની વાત કરીએ, અહીંયા પણ 0 થવું જોઈએ. બીજો સ્તંભ લેવાનો, 0 ઇન્ટુ 2y 0 એક્સ ઇન્ટુ વાય માઇનસ એક્સ ઇન્ટુ વાય, બરાબર. 2y ઇન્ટુ 2y 4y સ્ક્વેર વાય ઇન્ટુ વાય વાય સ્ક્વેર માઇનસ વાય પ્લસ વાય સ્ક્વેર, બરાબર. અહીંયા 0 નહીં થાય કારણ કે 1 છે. z ઇન્ટુ 2y માઇનસ ઝેડ વાય માઇનસ ઝેડ વાય. આ z ને 2 ક્લેશ ના થાય, જાણજો. 0 ઇન્ટુ ઝેડ 0 x ઇન્ટુ માઇનસ ઝેડ માઇનસ એક્સ ઝેડ એક્સ ઇન્ટુ ઝેડ પ્લસ એક્સ ઝેડ 2y ઇન્ટુ ઝેડ 2y ઝેડ y ઇન્ટુ માઇનસ ઝેડ માઇનસ વાય ઝેડ, બરાબર. z ઇન્ટુ ઝેડ ઝેડ સ્ક્વેર માઇનસ ઝેડ માઇનસ પ્લસ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 0 0 0 1 0 0 0 1, બરાબર છે. ચાલો તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર તમને આપે છે 2x સ્ક્વેર, આ બને તો 0 જ થશે. આ પણ 0 થઈ ગયું. આ તમને આપે છે 6y સ્ક્વેર 2yz માઇનસ ઝેડ વાય એટલે એ પણ 0 આપશે. માઇનસ એક્સ ઝેડ પ્લસ એક્સ ઝેડ 0 આપશે. 2yz માઇનસ yz 0 અને ઝેડ સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર 3z સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 0 0 0 1 0 0 0 1 થઈ ગયું. મતલબ 2x સ્ક્વેર બરાબર 1 6y સ્ક્વેર બરાબર 1 અને 3z સ્ક્વેર બરાબર 1. એટલે કે x સ્ક્વેર બરાબર 1/2 y સ્ક્વેર બરાબર 1/6 અને z સ્ક્વેર બરાબર 1/3, બરાબર છે. તો x તમને શું આપશે? પ્લસ માઇનસ 1/વર્ગ વર્ગમૂળમાં 2 પ્લસ માઇનસ 1/વર્ગમૂળમાં 6 z બરાબર પ્લસ માઇનસ 1 છેદમાં વર્ગમૂળમાં 3, બરાબર છે. એક્સ વાય ઝેડ મળી ગયા. આપણે ખાલી જવાબ એકવાર ટેલી કરી લઈએ. સ્વાધ્યાય 3નો છઠ્ઠો. સ્વાધ્યાય 3નો છઠ્ઠો. યસ, પરફેક્ટ આન્સર છે. ચલો આગળ જઈએ. ક્વેશ્ચન 7 ને ક્વેશ્ચન 9, 7મો અને 9મો સવાલ એક જ સરખો છે. તમને આવું આપેલું છે તો x શોધો. આમાં એક જ x છે, પેલામાં 2x છે, બરાબર. તો આ જે શ્રેણિક છે તે તમારો 1/3 છે, આ તમારો 3/3 છે અને આ 3/1 છે. તો આપણે પહેલાં આ બેનો ગુણાકાર કરી નાખીશું, બરાબર. શક્ય છે 3 3 ને 1 3 એટલે 1 3 ની પેર મળશે, બરાબર. 1 3 ની પેર મળશે. તો ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ. જો માટે એપ્લાય થશે, ઇક્વલ ટુ છે એટલે. ચલો 1 3 તો 1 ગુણ્યા 1 1, બરાબર. સમજ પડી? હાર એક જ છે, સ્તંભ 3 છે એટલે આનો જવાબ 1/3 આવશે. હાર એક જ છે જુઓ ને સ્તંભ 3 છે. જો 1 ગુણ્યા 1 1 વત્તા 2 ગુણ્યા 2 4 વત્તા 1 ગુણ્યા 1 1 આવશે. જવાબ 1/3 ફોર્મમાં આવશે. 1/3 ફોર્મમાં આવશે, યાદ રાખજો. દેખાય ને તમે? આ બંને સરખા થઈ ગયા તો જવાબનું સ્વરૂપ આવશે ને 1/3. ને આ 1/3 જ છે એટલે આ જ રીતનો જવાબ આવશે. હવે બીજો સ્તંભ, પહેલા સ્તંભનું કામ પતી ગયું. આમાં બીજી હાર નથી એટલે આની નીચે કશું નહીં આવે, એની નીચે પણ કશું નહીં આવે. પહેલા સ્તંભનું કામ પતી ગયું. હવે બીજો સ્તંભ લે તો 1 ગુણ્યા 2 2 2 ગુણ્યા 0 0 1 ગુણ્યા 0 0. બીજા સ્તંભનું કામ પણ પતી ગયું. અહીંયા બીજી હાર નથી એટલે અહીંયા કશું આવે નહીં. હવે ત્રીજો સ્તંભ લઈ લો. 1 ગુણ્યા 0 0 2 ગુણ્યા 1 2 1 ગુણ્યા 2 2 થઈ ગયું. આ થશે 0 2x ઇક્વલ ટુ 0. ચેક કરી લઈએ. 1 4 1 2 0 0 0 2 2, બરાબર. ચાલો તો આ તમને શું આપશે? 6
આ 2 આપશે, આ 4 આપશે, 0 2x ઇક્વલ ટુ 0. હવે સિમ્પલ છે, 6 ગુણ્યા 0 0 થશે, 2 ગુણ્યા 2 4 થશે, 4 ગુણ્યા x 4x થશે બરાબર 0. એટલે કે 4x બરાબર -4 થશે. તો x બરાબર શું થઈ ગયું? -1. બરાબર. તો ઇઝી હતું. સેમ એક્ઝામ્પલ અહીંયા છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો x ગુણ્યા 1 તમને શું આપશે? x -5 ગુણ્યા 0 0, -1 ગુણ્યા 2 -2. x ગુણ્યા 0 0, -5 ગુણ્યા 2 -10, -1 ગુણ્યા 0 0. x ગુણ્યા 2 2x, -5 -3 થઈ ગયું. અને આ સાઈડ તો x 4 1 છે જ બરાબર 0. તો આ તમને આપે છે x -2, આ તમને આપે છે -10 અને આ આપે છે 2x -8. અહીંયા છે x 4 1 બરાબર 0. ચલો તો x -2 ઇન્ટુ x થશે, -10 ઇન્ટુ 4 -40 થશે ને પ્લસ 2x -8 એ 2x -8 જ રહેશે. બરાબર. તો આ થઈ જાય છે x² - 2x -40 પ્લસ 2x -8 ઇક્વલ ટુ 0. તો x² - 2x પ્લસ 2x કેન્સલ થાય છે, x² -48 ઇક્વલ ટુ 0. એટલે x² બરાબર થાય છે +48. તો x બરાબર ±√48. 16 તાલી 48 એટલે 4√3. આપણે એકવાર જવાબ ચેક કરી લઈએ. 9મો સવાલ. પરફેક્ટ. ચાલો તો આગળ વધીએ. 8મો સવાલ જે એકચ્યુઅલી કરાવવા જેવો તો છે નહીં, પણ આપણે કરાવી નાખીએ છીએ કારણ કે આ ટાઈપનો આપણે આગળ 2 ક્વેશ્ચન થઈ ગયા છે. બરાબર. તમારે આ સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે a² શોધીએ. તો a² એટલે a ઇન્ટુ a એટલે 3 1 ઓછા 1 2, 3 1 ઓછા 1 2. બરાબર. ચલો 3 તાલી 9 ને 1, 3 તાલી 9 ઓછા 1 8 થશે, ઓછા 3 ઓછા 2 ઓછા 5 થશે, 3 એકા 3 વત્તા 2 એટલે 5 થશે, ઓછા 1 વત્તા 4 એટલે 3 થશે. ફરીથી એકવાર જોઈ લો. 3 તાલી 9 ઓછા 1 8, ઓછા 3 ઓછા 2 ઓછા 5, 3 ને 2 5 થશે, ઓછા 1 વત્તા 4 3 થશે. ચાલો થઈ ગયું. તો સાઈડ ડાયરેક્ટ જ આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં મૂકી દઈએ. તો a² -5a + 7i. a² છે 8 5 ઓછા 5 3 ઓછા 5, એ છે 3 1 ઓછા 1 2 પ્લસ 7, i છે 1 0 0 1. બરાબર. તો 8 5 ઓછા 5 3, આ 5 તાલી 15 થશે, આ ઓછા 5 થશે, 5 થશે ને આ 10 થશે અને આ થશે 7 0 0 7. બરાબર. ચાલો તો બધા જ 0 થવા જોઈએ તો જ પેલો ઓ લખેલો છે. ઓ એટલે જ શૂન્ય મેટ્રિક્સ. બરાબર. તો 8 ઓછા 15 ઓછા 7 વત્તા 7 0, 5 ઓછા 5 0 વત્તા 0 0, ઓછા 5 વત્તા 5 0 વત્તા 0 0, 3 ઓછા 10 ઓછા 7 વત્તા 7 0. દેટ મીન્સ ઓ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. ચાલો એમાં વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ. હવે આ સવાલ જુઓ. તમને ABC આપેલા છે ચોરસ શ્રેણી 2x2 ના. બરાબર. અને એક કન્ડિશન આપી છે કે ભાઈ CD - AB હોય, CD - AB હોય, CD - AB બરાબર O હોય. O એટલે શૂન્ય મેટ્રિક્સ હોય, શૂન્ય શ્રેણિક હોય તો D શોધો. તો તમારે સદા D ધારવો પડશે. હવે CD છે, CD તમે જોઈ લો. બધા ડાયરેક્ટ તમે સમજી લો કે બધા જ 2x2 ના ચોરસ શ્રેણિક છે. તો આ વિધાન ફૂલફિલ થવા માટે, આ વિધાન શક્ય હોવા માટે D તમારો 2x2 નો જ હોવો જોઈએ. તો આપણે ધારી લઈએ. જગ્યાના અભાવે હું થોડું આમ તેમ આપણે D લઈ લઈએ. ધારો કે ABCD. બરાબર. એટલે તમારે ABCD બધા શોધવા પડશે. ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલાં તો CD - AB બરાબર 0 આ તમારી પાસે છે. ચાલો C શું છે? 2 5 3 8. D આપણે હમણાં જ ધાર્યા ABCD. D એ શ્રેણિક છે, કેપિટલમાં આપેલો છે જુઓ.
અને શ્રેણિક માટે એની કક્ષા હોય. કક્ષા તમને સૌથી પહેલાં ખબર હોવી જોઈએ. CD માઇનસ AB ક્યારે શક્ય છે? જ્યારે ડીનો પણ કક્ષા, ડીની પણ કક્ષા ABC જેટલી હોય. એટલે મેં 2x2 ધારી અને એના ઘટકો ABCD ધારી લીધા. બરાબર. માઇનસ AB એટલે 2 - 1 3 4 5 2 7 4 ઇક્વલ ટુ 0. ધ્યાન આપજો. ચાલો તો 2A પ્લસ 5C, 3A પ્લસ 8C, 2B प्लस 5D, 3B प्लस 8D, माइनस 2 5 10 ओछा 7 3 45 15 वत्ता 28 એટલે 28 ને 10 38 ને 5 43. બરાબર. 2 × 2 4 ઓછા 4 0 3 દુ 6 વત્તા 16 22 બરાબર 0. ફરીથી એકવાર ચેક કરી લઈએ. 2 5 10 ઓછા 7 એટલે 3 3 5 15 7 ચોક 28 28 ને 10 38 ને 5 43 2 દુ 4 ઓછા 4 0 3 દુ 6 વત્તા 16 22. ચાલો ફરી 3 દુ 6 વત્તા 16 22. ચાલો કમ્પ્લીટ. તો અહીંયા આપણે લખીએ તો 2A પ્લસ 5C માઇનસ 3 થઈ જશે. આ 3A પ્લસ 8C માઇનસ 43 થઈ જશે. આ થઈ જશે 2B પ્લસ 5D માઇનસ 0 0 લખવાની કોઈ જરૂર નથી. ને આ 3B પ્લસ 8D માઇનસ 20. હવે શૂન્ય મેટ્રિક્સ એટલે એના બધા ઘટકો શૂન્ય જ આવશે અને એ પણ 2x2 નો શ્રેણિક થશે કારણ કે આ બાજુ 2x2 છે. બરાબર. સરખાવી દઈએ તો 2A પ્લસ 5C માઇનસ 3 બરાબર 0 થશે. 3A પ્લસ 8C માઇનસ 43 બરાબર 0 થશે. આમાં 2B પ્લસ 5D બરાબર 0 થશે. 3B પ્લસ 8D માઇનસ 22 બરાબર 0 થશે. બરાબર છે. હવે 11મું ધોરણ 12મું ધોરણ હવે નથી. હવે સીધી જ વસ્તુ છે સમીકરણ ઉકેલો. 8મું ધોરણ 9મું ધોરણ કે 10મું ધોરણ. બરાબર છે. આને આપણે એને આપણે કાઢવા હોય તો આને 3 થી ગુણો અને 2 થી ગુણો. સેમ આને પણ 3 થી ગુણો અને 2 થી ગુણો. બરાબર છે. ડાયરેક્ટ જ કરો તો થશે 6A પ્લસ 15C. આને આ સાઈડ લઈ લઈએ 3 × 9 6A વત્તા 16C. અને પેલી સાઈડ 43 × 2 એટલે 86 માઇનસ માઇનસ માઇનસ. ચાલો 6 ગયા. 15 ઓછા 16C એટલે ઓછા C. 86માંથી 9 જશે એટલે 77 માઇનસ 77 એટલે C મળે છે તમને 77. ચાલો કોઈ બી એકમાં મૂકી દઈએ આપણે. 2A પ્લસ 5C ઇક્વલ ટુ 3 છે. ચાલો C છે 77 એટલે મોટો ગુણાકાર છે. ઓકે. 77 × 5 5 3 7 50 35 ને 3 38 તો 385 થાય છે. એટલે 2A 385 ઓછા 3 એટલે માઇનસ 382 થશે. એટલે A બરાબર 380 એટલે 190 થશે. એટલે આઈ થિંક ઓછા 191 થશે. આપણે આટલો જવાબ પહેલાં ટેલી કરી લઈએ. ઉદાહરણ જ છે ડાયરેક્ટ જ મળી જશે. એ છે ઓછા 180 C 77. ચાલો સરસ આગળ વધીએ. તો આ કાર્યક્રમ પરથી હવે આની વાત કરીએ તો 6B વત્તા 15D બરાબર 0. આ થશે સેમ 6B વત્તા 16D બરાબર 22 × 2 44 માં ઇક્વલ ટુ લઈ લીધા. બરાબર. માઇનસ 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 કેન્સલ. 15D ઓછા 16D એટલે માઇનસ D માઇનસ 44 તો D બરાબર 44 થશે. બરાબર. ક્લિયર. કોઈ બી એકમાં મૂકી દઈએ આપણે. ઇઝી યાદ પડશે. 2A ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5D આની અંદર મેં મૂક્યું. બરાબર. ચાલો તો 2A માઇનસ 5D છે 44 2 ને આ 22 22 × 5 110 થશે. તો આ તો B છે હે ને 2B છે સોરી. બરાબર. પણ આપણે આખો શ્રેણિક લખવાનો છે. એટલે D બરાબર શું છે? ABCD. A છે ઓછા 191. C છે 77.
બી છે -110 અને ડી છે 44. બરાબર, તો આગળ વધીએ. 10મો સવાલ જોઈએ કે એક ઉત્પાદક XYZ એમ 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે છે. બરાબર, આ XYZ ઉત્પાદન કરે છે, તેમનું 2 બજારમાં વેચાણ કરે છે. આ 2 બજાર થઈ ગયા. બરાબર છે, અને વાર્ષિક વેચાણ નીચે દર્શાવેલ છે. એટલે ઉત્પાદન, પહેલાં ઉત્પાદન આ છે અને બજાર એકમાં એક્સનું ઉત્પાદન 10,000 જેટલું થાય છે, ત્યાં વેચાણ કરે છે. વાયનું ઉત્પાદન 2,000 જેટલું થાય ત્યાં વેચાણ કરે છે. ઝેડનું ઉત્પાદન 18,000 જેટલું થાય છે ને બજાર એકમાં વેચાણ કરે છે. સેમ એવી રીતે XYZ બજાર 2માં વેચાણ કરે છે. બરાબર, હવે શું કહે છે કે પહેલો પોઈન્ટ, XYZની નંગ દીઠ વેચાણ કિંમત ₹2.5, ₹1.5 અને ₹1 હોય તો શ્રેણિકની બીજગણિતની મદદથી પ્રત્યેક બજારમાંથી થતી કુલ આવક શોધો. પ્રત્યેક બજારમાંથી થતી કુલ આવક. કુલ આવક એટલે મીન્સ લાઈક તમે કોઈ પેન ₹5 વેચી તો એ ₹5ની પેનનો તમને જે નફો, જે કિંમત મળી તે. બરાબર, પછી બીજો જે સવાલ છે શું કહે છે કે એમાં ઉત્પાદન ખર્ચ મીન્સ એની તમે કોસ્ટ કાઢી નાખશો. એનો જે તમે મીન્સ તમે તો કહે ને આપણે શું કહેવાય, ચોખ્ખો નફો તમારે બીજામાં બી શોધવાનો છે. એટલે ધારો કે હું ખાલી એક્સની વાત કરું તો ₹2.5 એની શું છે વેચાણ કિંમત છે. એમાંથી તમે ઉત્પાદન ખર્ચ ₹2 કાઢી નાખો તો 50 પૈસા એનો શું થયો, ચોખ્ખો નફો થયો. તો બીજા કેસમાં આપણે એ શોધવાનું. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, પહેલાં તો એની કુલ આવક શોધીશું. બરાબર, એટલે એ કરીશું. બરાબર, મેં તમને આગળ પણ સમજાવ્યું તો આપણે પહેલાં એ લઈએ છીએ. બરાબર, કાંઈક કેટલી એની કોસ્ટ છે, અઢી, પહેલાં એ લખી લઉં, 2.5, 1.5 અને 1. બરાબર, 2.5, 1.5 અને 1. ઓકે, હવે તમે પ્રેક્ટિકલ વાત કરો. આપણે શ્રેણિકને ત્યાં સાઈડ પર કરીએ. બરાબર, તો પહેલાં તો તમે આની વાત કરો તો 10,000 પર ₹2.5. બરાબર, ક્લિયર, પ્લસ 2,000 પર ₹1.5 પ્લસ 18,000 પર ₹1 થયું. આ તમારા પહેલા બજારની વાત પતી ગઈ. બરાબર, એવી જ રીતે તમે બીજા બજારની વાત કરો તો 6,000 પર ₹2.5. બરાબર, પછી 20,000 પર ₹1.5 અને 8,000 પર ₹1. આ તમારે શોધવાનું છે. બરાબર, તો તમે શું કરશો, સિમ્પલ જ. આ તમારું તમે ઉત્પાદન લખી દેશો XYZ. જોજો, 10,000, 2,000 અને 18,000. આમાં તમે શું લખશો, 6,000, 20,000, 8,000 થઈ ગયું. અને અહીંયા એનો ખર્ચ થઈ ગયો, ખર્ચ નહીં, વેચાણ કિંમત થઈ ગઈ. તો આ ઉત્પાદનનો શ્રેણિક કહેવાશે અને આ વેચાણ કિંમતનો શ્રેણિક કહેવાશે. બરાબર, આ તમે શોધી નાખો, તમને ઓટોમેટિક જ જવાબ મળી જશે. જુઓ, 10,000 ગુણ્યા 2.5 આવ્યું, 2,000 ગુણ્યા 1.5 આવ્યું, 18,000 ગુણ્યા 1 આવ્યું, પાછા 6,000 ગુણ્યા 2.5 આવ્યું, 20,000 ગુણ્યા 1.5, 20,000 ગુણ્યા 1.5 આવ્યું, 8,000 ગુણ્યા 1 આવ્યું. એટલે આ પહેલાં લખવાનું છે. આ પછી મેં તમને પ્રેક્ટિકલી સમજાવ્યું કે આપણે કરવાના શું છે ને કઈ રીતે શ્રેણિકમાં દર્શાવીશું. તો આ જે શ્રેણિક કહેવાશે ઉત્પાદનનો શ્રેણિક કહેવાશે અને આ જે શ્રેણિક કહેવાશે તે વેચાણ કિંમતનો શ્રેણિક કહેવાય. તમારે દર્શાવવું હોય તો બરાબર, પછી એની જે કિંમત આવે તમારે અહીંયા દર્શાવી દેવાની છે. બરાબર, જે એનો હિસાબ થાય તે. આ એ પાર્ટ થયો. હવે બી પાર્ટ જોઈ લો કે ઉપરની 3 વસ્તુનો નંગદીઠ ઉત્પાદન ખર્ચ અનુક્રમે ₹2, ₹1 અને 50 પૈસા થતો હોય તો કુલ નફો શોધો. નફો ક્યારે કહેવાય? સીધી વસ્તુ છે. નફો કોને કહેવાય? નફો કે ભાઈ વેચાણ કિંમત માઇનસ ખર્ચો કાઢી નાખીએ. આમાં ખર્ચાની જગ્યાએ લોકો શું કીધું છે? ઉત્પાદન ખર્ચ કીધો છે. બરાબર, લાઈક તમે કોઈ દુકાનવાળો કોઈ ₹100ની વસ્તુ વેચતો હોય તો એને પોતે બી ખરીદવી પડેલી હશે, એને ટ્રાન્સપોર્ટનો ખર્ચો કાઢવો પડ્યો હશે, એ દુકાનનું ભાડું આ છે તે છે, બધો ખર્ચો કહેવાય. તો તમે એ બધો ખર્ચો કાઢો ત્યારે તમને શું મળે? ચોખ્ખો નફો. તો આ લોકોએ ઉત્પાદન ખર્ચ જ તમને ખાલી એ ખર્ચા તરીકે આપ્યો છે, બીજો કોઈ ખર્ચ નહીં. એ કેટલો આપ્યો છે? પહેલા પર ₹2, આની પર ₹1 અને આની પર તમને કેટલા આપ્યા છે? 50 પૈસા, એટલે 0.5.
બરાબર. તો શું કરીશું આપણે અહીંયા, હવે અહીંયા શું કરીશું આપણે નફોવાળું ટેબલ બનાવીશું. આ તો ઉત્પાદન જ લખીશું, અહીંયા નફો. તો નફો કેટલો થાય 2.5 ઓછા 2 એટલે 0.5. તો અહીંયા કેટલા આવશે 0.5. 1.5 ઓછા 1 એટલે અહીંયા પણ 0.5 અને 1 ઓછા 0.5 એટલે એ પણ 0.5 થશે. બરાબર. તો નફા માટે તમારે સેમ પ્રોસેસ કરવાની છે, પણ આ રીતે બનાવવાનું છે. અહીંયા ચેન્જ થઈ જશે, બધામાં 0.5 આવી જશે. પછી એનો જે હિસાબ થાય તે. બરાબર. એટલે માત્ર શ્રેણિકમાં દર્શાવ. એના માટે તમારે બેઝિક વસ્તુ લખી લે, તમને ઓટોમેટિક અહીંયા આઈડિયા આવી જાય, જે આપણે આગળ પણ વાત થઈ હતી. ચલો આગળ વધીશું. 11મો સવાલ. આ એક્સ લખ્યો છે, મોટો એક્સ કેમ દર્શાવ્યો છે? કેપિટલ દર્શાવવા માટે. કેપિટલ કેમ? કારણ કે એ પોતે શ્રેણિક છે. બરાબર. શ્રેણિક એક્સ શોધવાનો છે. આ તમને આપેલું છે, શ્રેણિક એક્સ શોધવાનું છે. બરાબર. તો માની લે કે આની કક્ષા m/n છે. આ શ્રેણિકને આપણે એ નામ આપી દઈએ તો એની કક્ષા તો આપણને ખબર છે કે ભાઈ 2/3 છે, અને આને આપણે બી નામ આપી દઈએ તો એની કક્ષા પણ 2/3 છે. બરાબર. હવે ગુણાકાર ક્યારે શક્ય હોય? જ્યારે આ બંને સરખા હોય ત્યારે. એક વસ્તુ ખબર પડી કે n = 2, અને જવાબ કયા સ્વરૂપમાં આવે? આ બેની કક્ષાના સ્વરૂપમાં આવે. એટલે એક વાત પણ ખબર પડી ગઈ કે m = 3. એટલે આપણને એક વાત ખબર પડી ગઈ કે ભાઈ m = 3 થશે. એટલે હવે તમે x બરાબર એવો શ્રેણિક ધારો, કે જે 3/2 હોય. બરાબર. 3/2 હોય. એક વાર ફરીથી ચેક કરી લઈએ. સોરી, m બરાબર પણ 2 આવશે, કારણ કે અહીંયા આ બંને સરખા નહીં આવવાના. m/3 નું સ્વરૂપ, આ તમારું m/3 નું સ્વરૂપ આવશે. બરાબર. એટલે આ જરા મારી ભૂલ થઈ ગઈ. પહેલાં આ બે તો સરખા આવશે એટલે n = 2 આવશે, અને તમારો ગુણાકાર આવશે તે m/3 ના સ્વરૂપમાં આવશે. તો m/3 m કેટલો થશે? 2. બરાબર. એટલે x બરાબર તમે 2/2 ધારી લો. બરાબર. 2/2 ધારી લો. ચલો હવે સ્ટાર્ટ કરીએ. તો ABCD 1 2 3 4 5 6 is equal to -7 -8 -9 2 4 6. બરાબર. ચાલો તો ફટાફટ કરીએ. A + 4B, A + 4B, પછી આ થશે C + 4D, 2A + 5B, 2C + 5D, 3A + 6B, 3C + 6D બરાબર -7 -8 -9 2 4 6. બરાબર. તો A + 4B બરાબર -7, અને બીજું A + 4B છે. હવે બીજું આપણી પાસે કોઈ છે નહીં. બરાબર. A + 4B બરાબર -7 થશે. ચાલો C + 4D બરાબર 2 થશે. 2A + 5D બરાબર -8 થશે. 2C + 5D બરાબર 4 થશે. યસ. 3A + 6B, A ને B નું કોમ્બિનેશન અહીંયા મળ્યું આપણે. 3A + 6B -9 થશે, અને 3C + 6D 6 થશે. તો આપણે આ બેની પહેલાં વાત કરી નાખીએ. તમે આ બેની પહેલાં વાત કરી નાખો. બરાબર. તો એમાં આપણે આને 3થી ગુણી નાખીએ. એટલે શું થશે? 3A + 12B બરાબર -21. આ થશે 3A + 6B બરાબર -9. માઇનસ માઇનસ પ્લસ કેન્સલ થઈ જશે. 12B - 6B 6B થશે, અને 21 -21 + 9 -21 + 9 એટલે અહીંયા તમને મળશે -12. એટલે B બરાબર -2 થશે. બરાબર. કોઈ બી એકમાં મૂકી દઈએ આપણે કે A + 4B બરાબર -7. ચાલો B બરાબર -2 એટલે -8 થશે. એટલે A બરાબર થશે 1. એક વાત પતી. હવે આપણે C અને D નું લઈ લઈએ, આ બે. બરાબર. તો આમાં ખાલી તમારે 3થી ગુણવાના છે. ચાલો તો 3C + 12D
બરાબર 6 આમાં છે જ 3c પ્લસ 6d ઇઝ ઇક્વલ ટુ 6 ચલો માઇનસ માઇનસ કેન્સલ 12d માઇનસ 6d એટલે 6d થશે ને અહીંયા 0 એટલે d તમારો ડાયરેક્ટ 0 થઈ ગયો આમાં આપણે મૂકી દઈએ c પ્લસ 4d બરાબર 2 d બરાબર 0 છે એટલે c બરાબર 2 થઈ જશે તો એક્સમાં તમે એક વેલ્યુ મૂકી દો એક્સ તમારો છે ABCD તો એ છે તમારો 1 બી છે તમારો -2 સી છે 2 અને ડી છે 0 બરાબર જવાબ ખાલી ચેક કરી લઈએ આ તો 11મો સવાલ સ્વાધ્યાય 1 - 2 20 બરાબર છે આગળ વધીએ ઉદાહરણ 27 શું કહે છે કે જો એ અને બી સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય એ અને બી સમમિત શ્રેણિક છે એ સમમિત શ્રેણિક છે બી સમમિત શ્રેણિક તો એ સમમિત શ્રેણિક છે એટલે એ ડેશ બરાબર એ થશે અને બી ડેશ બરાબર બી થશે આગળ વાંચીએ તો સાબિત કરો કે એ બી સમમિત હોય તો અને તો જ એ બી માટે એ અને બીના ગુણાકાર માટે એ બી બરાબર બી એ થાય એટલે આપણે બંને રિએક્શનમાં સાબિત કરવાનું છે પહેલું તો આપણે લઈ લઈએ પહેલું કે એ બી સમમિત હોય એટલે એ બી ડેશ બરાબર એ બી થાય ચાલો આ વાત થઈ ગઈ બરાબર હવે એ બી ડેશ બરાબર બી ડેશ એ ડેશ થાય એ આપણી પાસે નિયમ છે હવે બી ડેશ બરાબર તમે બી લઈ લો એ ડેશ બરાબર એ લઈ લો એનો મતલબ એ થાય છે કે એ બી ડેશ બરાબર બી એ પણ થાય છે તો આને 1 નંબર આપીએ અને આને 2 નંબર આપીએ તો 1 અને 2 પરથી બંનેમાં એ બી ડેશ છે એ બી બરાબર બી એ થશે આ પહેલી વાત સાબિત થઈ ગઈ હવે બીજું તમારે શું સાબિત કરવાનું છે કે એનું ઊંધું કે જો એ બી બરાબર બી એ હોય શું સાબિત કરવાનું છે કે જો વાંચીએ આપણે તો અને તો જ એ અને બી ગુણાકાર માટે એ બી બરાબર બી એ તો અને તો જ ક્યારે શબ્દ વપરાય જ્યારે બંને દિશામાં તમે સાબિત કરો ત્યારે બરાબર છે તો એ બી બરાબર બી એ હોય ત્યારે આપણે એ બી સમમિત છે આપણું ટાર્ગેટ શું છે એ બી સમમિત છે એટલે એ બી ડેશ બરાબર તમારે એ બી લાવવાના છે ચલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં તો એ બી ડેશ એટલે તમે જાણો છો કે એ બી ડેશ એ ડેશ થાય બરાબર છે આ નિયમ છે હવે બી ડેશ બરાબર બી થશે બી ડેશ બરાબર બી બરાબર અને એ ડેશ બરાબર એ થશે અને આ આપણે લીધેલું હતું આપણે કહીએ ને પહેલાં આપણે ભણતા હતા કે પક્ષ બરાબર આપણી પાસે આ પક્ષ છે તો બી એ બરાબર આપણે એ બી લખી શકીએ તો તમે જોઈ શકો છો કે એ બી ડેશ બરાબર એ બી પણ સાબિત થાય છે બરાબર એટલે બંને દિશામાં આપણે સાબિત કર્યું પહેલી દિશામાં કે જો એ બી સમમિત હોય તો એ બી બરાબર બી એ અને એ બી બરાબર બી એ હોય તો એ બી સમમિત છે તો આપણે શબ્દ યુઝ કરીએ છીએ તો અને તો જ બરાબર આગળ વધીએ 12મો સવાલ શું કહે છે કે એ અને બી સમાન કક્ષાવાળા એવા ચોરસ શ્રેણિક હોય કે જેથી એ બી બરાબર બી એ તમને આપી દીધું છે બરાબર તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી પહેલું સાબિત કરો કે એ બી રેસ ટુ એન બરાબર બી રેસ ટુ એન એ અને એના પરથી વધુમાં સાબિત કરો કે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે એ બી હોલ રેસ ટુ n બરાબર એ રેસ ટુ n ઇન્ટુ બી રેસ ટુ n એટલે સીધી વસ્તુ છે પહેલાં આપણે આ સાબિત કરીશું અને આ સાબિત કરવામાં આપણને આ વિધાન ઉપયોગી થશે બરાબર તો સૌથી પહેલાં આપણે પીએન લઈ લઈએ આપણે અત્યારે આ સાબિત કરીએ બરાબર પીએન શું થશે એ બીની એન અહીંયા બીની એન એ બરાબર ચાલો n બરાબર 1 તો ડાબી બાજુ શું થશે એ બી એની 1 એટલે એ બી થશે અને રાઈટ હેન્ડ સાઈડ શું થશે બીની 1 એ એટલે બી એ થશે અને આપણને સૌથી પહેલાં જ કહ્યું બી એ બરાબર એ બી બરાબર એટલે બંને એ બી આવી ગયા એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ માટે P1 સત્ય છે હવે n બરાબર આપણે કે લઈ લઈએ લખીએ કે ધારો કે PK સત્ય છે માટે PK નું વિધાન લખીએ આપણે એ બી રેસ ટુ કે બરાબર બી રેસ ટુ કે એ ચાલો એટલે આનો ઉપયોગ આપણે n બરાબર k+1 માટે કરીશું બરાબર શું સાબિત કરવાનું તે પહેલાં લખી દઈએ આપણે pk+1 શું સાબિત કરવાનું છે એ બી રેસ ટુ k+1 બરાબર બી રેસ ટુ k+1 ઇન્ટુ એ બરાબર
યાદ રાખો એક આપણે આનો પણ ઉપયોગ કરવાનો છે ને આ તો સૌથી પહેલું એ લોકોએ આપેલું છે બરાબર ઓલ રાઈટ ચાલો લેફ્ટ હેન્ડ સાઈડ શું છે એ બી રેસ ટુ કે પ્લસ 1 એટલે આપણે અહીંયા લખી શકીએ છીએ કે એ બી રેસ ટુ કે ઇન્ટુ બી બરાબર કે પ્લસ 1 ને આપણે બી રેસ ટુ કે બી કહી દીધા હવે એ બી રેસ ટુ કે ને આપણે બી રેસ ટુ કે ઇન્ટુ એ લખી દઈએ થઈ ગયું બી રેસ ટુ કે આ એ બી રેસ ટુ કે એની જગ્યા પર આપણે બી રેસ ટુ કે લખી દીધું બરાબર હવે બી રેસ ટુ કે એમાં એવા રહેશે હવે આપણે એ બી બરાબર બી એ લખી દઈએ આપણી પાસે છે જ વસ્તુ એ બી બરાબર બી એ બરાબર અહીંયા તમે લખી શકો છો પી કે પ્રમાણે બરાબર ક્લિયર હવે બી રેસ ટુ કે ઇન્ટુ બી એટલે શું થશે બી રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ એ આવી ગયું તમે જે સાબિત કરવાનું ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ માટે પી કે પ્લસ 1 સત્ય છે આપણે જોઈ લઈએ ફ્રેમમાં આવે છે કે નહીં ચાલો ઓલમોસ્ટ આવી જાય છે એટલે કે પીએન સત્ય છે આ વિધાન સત્ય છે આ થઈ ગયું હવે આપણે આ વિધાન લઈએ હવે આપણે શું સાબિત કરીએ છીએ એ બી રેસ ટુ એન આમાં તમારે આગળ લખવાનું છે માટે P1 સત્ય છે PK સત્ય છે તો PK પ્લસ 1 સત્ય છે મને દરેક n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે આ વિધાન સત્ય છે બરાબર ચાલો હવે ધ્યાન આપજો આને આપણે Pn લઈ લઈએ બરાબર સૌથી પહેલા n બરાબર 1 હવે આપણે આ સાબિત કરીએ છીએ અને એમાં ચોખ્ખી જ વસ્તુ છે કે આપણને આનો ઉપયોગ થવાનો છે PK નો ઉપયોગ તો થવાનો જ છે આનો પણ ઉપયોગ અને આ પણ ખરું જ બરાબર n બરાબર 1 લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ તો એ બીની 1 એટલે એ બી થશે રાઈટ હેન્ડ સાઈડ લઈ લઈએ તો એની 1 બીની 1 એટલે એ પણ એ બી થાય છે એટલે આ લેફ્ટ હેન્ડ સાઈડ થઈ ગયું તો RHS ઇક્વલ ટુ LHS માટે P1 સત્ય છે આપણે લઈ લઈએ ધારો કે PK સત્ય છે તો PK તમને શું આપશે એ બી આખાની કે બરાબર એની કે બીની કે બરાબર છે રાઈટ ચાલો તો હવે n બરાબર k પ્લસ 1 લઈ લઈએ આપણે બરાબર તો P k પ્લસ 1 એ તમને શું આપશે એ બી કે પ્લસ 1 એની કે પ્લસ 1 આ તમારે સાબિત કરવાનું છે બરાબર ચાલો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ તો એ બીની કે પ્લસ 1 એટલે આપણે લખી શકીએ કે ભાઈ એ બીની કે ઇન્ટુ એ બી થઈ ગયું હવે એ બીની કે આપ તમારી પાસે શું છે જુઓ એની કે બીની કે ઇન્ટુ એ બી બરાબર હવે એની કે ઇન્ટુ બીની કે એવી ને એવું રાખો અને એ બી બરાબર તમે લખી શકો છો બી એ સૌથી પહેલું વિધાન ચાલો આગળ વધીએ તો એની કે આ થશે બીની કે પ્લસ 1 ઇન્ટુ એ હવે શું કરશો હવે આપણે આ નિયમ યુઝ કરીશું કયું આ જુઓ આપણે યુઝ કરીશું આ જો બીની કે પ્લસ 1 એ અહીંયા ધ્યાન આપો બીની કે પ્લસ 1 એ તો બીની કે પ્લસ 1 આ છે બીની કે પ્લસ 1 બરાબર શું આપણે લાયા હતા એની બી કે પ્લસ 1 એ ઇન્ટુ બી કે પ્લસ 1 તો તમે અહીંયા લખી શકો છો એની કે બરાબર અહીંયા ધ્યાન આપો આ રહ્યું જો એને છોડો આ જુઓ તમે બીની કે પ્લસ 1 ઇન્ટુ એને એ ઇન્ટુ બીની કે પ્લસ 1 લખી શકો છો મેં તમને પહેલાં જ કીધેલું કે આનો ઉપયોગ તમારે કરવાનો છે તો એની કે ઇન્ટુ એ એટલે શું થશે એની કે પ્લસ 1 ઇન્ટુ બીની કે પ્લસ 1 જે તમારે લાવવાનું હતું તે આવી ગયું છે બરાબર માટે પી કે પ્લસ 1 સત્ય છે પાછળનું વગેરે વગેરે તમારે લખવાનું છે બરાબર એટલે ઘણો ઇમ્પોર્ટન્ટ દાખલો છે બરાબર ધ્યાનથી સમજીને કરવાનો આગળ જઈએ ચલો હવે છેલ્લા 3 સવાલ છે તમારા MCQ વિકલ્પો છે બરાબર તો આમાં તમને આપ્યું છે કે એ કોઈ 2x2 નો શ્રેણિક છે ને a² બરાબર i થાય તો છેલ્લો જવાબ શું આપશે તમને 4 ઓપ્શન આપેલા છે i આલ્ફા બીટા ગેમાના ફોર્મમાં બરાબર આપણે a² ઇક્વલ ટુ i લઈને ચાલીશું છેલ્લું સ્ટેપ જે આવશે તમારો જવાબ હશે જોઈ લઈએ તો સૌથી પહેલાં a² એટલે a ઇન્ટુ a થશે તો આલ્ફા બીટા
આલ્ફા બીટા આપણે શું કરીએ એ સ્ક્વેર ઇક્વલ ટુ ડાયરેક્ટ આઈ કરી જ દો ને, બરાબર. તમે આ એ સ્ક્વેર લખી દીધું, બરાબર, અને આઈ છે 1001. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. તો આલ્ફા સ્ક્વેર પ્લસ આલ્ફા બીટા આલ્ફા ગેમા માઇનસ આલ્ફા ગેમા આલ્ફા બીટા માઇનસ આલ્ફા બીટા ગેમા બીટા, કંઈક ભૂલ થતી લાગે છે, ગેમા બીટા માઇનસ માઇનસ પ્લસ આ છે ને અહીંયા કંઈક પ્રોબ્લેમ છે, ગેમા ગેમા ગેમા. તો મેં શું પ્રોબ્લેમ કર્યો છે ફરીથી જોઈએ. આલ્ફા સ્ક્વેર પ્લસ ગેમા બીટા છે, યસ, હવે બરાબર છે. ચલો તો ગેમા બીટા માઇનસ માઇનસ પ્લસ આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1001. એટલે હું આલ્ફા બીટા ગેમા યુઝ નથી કરતો, એબીસી જ યુઝ કરું છું, કન્ફ્યુઝ ના થવાય. ચલો આ બંને તો કેન્સલ જ થશે ને આમે સામે તમે જુઓ 0 છે, બરાબર. એટલે આપણી પાસે બચે છે આલ્ફા સ્ક્વેર, બરાબર. એટલે તમે જવાબમાં તમારે આવું છે જુઓ, બરાબર 0. આ એક વિકલ્પ છે, બરાબર. એ તમારો વિકલ્પ છે આઈ થિંક સી છે, બરાબર. ચલો હવે જુઓ કે જો એ સમમિત અને એ વિસમમિત પણ હોય, એ સમમિત અને એ વિસમમિત પણ હોય તો એ વિકર્ણ શ્રેણિક છે કે શૂન્ય શ્રેણિક છે, ચોરસ શ્રેણિક છે કે આમાંથી એક પણ નહીં. તો આ તમારે ખાસ ધ્યાન રાખવું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે એ સમમિત પણ અને વિસમમિત પણ ક્યારે થાય, જ્યારે એના બધા ઘટકો 0 હોય. ક્યાંનો મતલબ કે એ શૂન્ય શ્રેણિક છે, આ યાદ રાખજો તમે, બરાબર છે. હવે એ સ્ક્વેર બરાબર એ આપેલું હોય ત્યારે આઈ પ્લસ એ હોલ ક્યુબ માઇનસ 7 એ તમને શું આપે છે, બરાબર. ચાલો ચાલુ કરીએ. આઈ પ્લસ હોલ ક્યુબ એટલે આ થશે આઈ ક્યુબ પ્લસ એ ક્યુબ પ્લસ 3 આઈ સ્ક્વેર એ પ્લસ 3 આઈ એ સ્ક્વેર માઇનસ 7a, બરાબર. ચલો આઈ ક્યુબ તમને શું આપશે, આઈ ક્યુબ તમને આપશે આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ, એટલે આપણે અત્યારે આઈ જ લખી લઈએ, બરાબર. કારણ કે આઈ સ્ક્વેર તમારો આઈ થાય ને આઈ ઇન્ટુ આઈ પાછો આઈ સ્ક્વેર થાય. હું આવું કહેવા માગું તમને, આઈ સ્ક્વેર આઈ થાય, તમે આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ કરો એટલે આઈ ઇન્ટુ આઈ જ થશે અને આઈ ઇન્ટુ આઈ પાછો આઈ સ્ક્વેર જ થશે એટલે આઈ થઈ ગયો, બરાબર. એ ક્યુબ એટલે આપણે લખી દઈએ એ ઇન્ટુ એ સ્ક્વેર, બરાબર, પ્લસ 3 આઈ સ્ક્વેર એટલે આઈ, બરાબર. અહીંયા આપણે એ એટલે એને આઈ નથી લખતા, આપણે અત્યારે જરૂર પડશે પાછા લખીશું આપણે, બરાબર. અહીંયા એ સ્ક્વેર બરાબર પાછું તમારું શું થાય છે, એ સ્ક્વેર બરાબર પાછું શું થાય છે, એ તમને આપેલું જ છે ને આઈને હું લખતો નથી એટલે માઇનસ એ. ચાલો થઈ ગયું, ફરીથી સમજાવી દઉં. આઈ ક્યુબ બરાબર આઈ થશે, એ ક્યુબને એ ઇન્ટુ એ સ્ક્વેર લખ્યું, આઈ સ્ક્વેર બરાબર 1 થશે લખતો નથી હું, એ એઝ ઇટ ઇઝ રાખ્યું, આઈ બરાબર 1 લખ્યું નથી મેં, એ સ્ક્વેર બરાબર એ લખ્યું માઇનસ 7. ચાલો તો હવે આઈ પ્લસ એ સ્ક્વેર એટલે એ થશે, 6a ઓછા 7a એટલે ઓછા એ થશે, એ સ્ક્વેર થશે, એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પાછું એ થશે માઇનસ એ કેન્સલ, બચશે કોણ, આઈ. તો તમારો જવાબ આવશે આઈ, જે છે તમારો ઓપ્શન સી. તો અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થશે. નેક્સ્ટ ચેપ્ટર આપણે ચોથું લઈશું. થેન્ક યુ.